ડીસામાં મેઘરાજાની હાજરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય નગર યાત્રા નીકળી। અષાઢી બીજના પાવન દિવસે મેઘરાજાના હળવા વરસાદની સાથે ભગવાન જગન્નાથ નગર વિહાર પર નીકળ્યા। આ યાત્રા 900 વર્ષ પહેલા ઓડિશામાં શરૂઆત થઈ હતી અને અત્યારે આ યાત્રા સમગ્ર ભારતમાં પ્રચલિત થઈ ચૂકી છે। જે વધારે વર્ષની જેમ આ વર્ષે પણ ડીસામાં ભવ્યથી અતિભવ્ય પોલીસ બંદોબસ્ત સાથે આ યાત્રા યોજાઈ હતી, જેમાં ભગવાનની સાથે ભાઈ બાલભદ્ર અને બહેન સુભદ્રાના સંગે ભક્તિભર્યો રથનો પ્રારંભ ગુજરાતના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળે, બક્ષીપન મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળે, પૂર્વ એમએલએ શશિકાંત પંડ્યા તેમજ મહાનુભાવો સાથે રહીને પ્રસ્થાન કરાયો। ડીસાની ધરતી પર શોભાયાત્રા જાણે દિવ્ય લોક ઉતરી આવ્યો હોય તેવું દ્રશ્ય સર્જાયો હતો। ડીજેના નાચગાન, ઝાંખીઓ, ઘોડા ઊંટના દળ, અનેક સાંસ્કૃતિક કલાકૃતિ સાથે નગરમાં હજારોની સંખ્યામાં મેળો ભરાયો। ડીસા નગરના માર્ગો પર ભગવાન જગન્નાથના નામ ગુંજી ઉઠ્યા હતા। વિવિધ સમાજો અને યુવા સંગઠનોએ સેવા અભિયાનમાં સાથે રહીને યાત્રામાં ભાગ લીધો હતો। ભગવાનના રથને ખેંચવાનું પુણ્ય મેળવવા માટે લોકો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। નગરજનો માટે આ યાત્રા ભક્તિ, સંસ્કૃતિ અને સમરસતાનું જીવંત પ્રતીક બની ગયું હતું। ડીસાની રથયાત્રા હવે માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, સમગ્ર પ્રદેશની ઓળખ પણ બની રહી છે। સૌથી શ્રેષ્ઠ વાત કરીએ તો એ છે કે ભાઈચારાનું પ્રતીક એ આખા ડીસામાં જોવા મળ્યો હતો। જોતા રહો સમાચાર, સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો।